નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે ટ્રાફિક બ્રિગેડની ભરતીને લઈને છે। આ ભરતીની મિત્રો ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી છે કચ્છ જિલ્લા દ્વારા। કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો 113 જગ્યાઓ છે। લાયકાત મિત્રો 10 પાસ છે। જગ્યાઓ મિત્રો પુરુષ તેમજ મહિલા માટે બંને માટે છે। અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ અરજી ફોર્મ ક્યાંથી લેવું સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ઓફિશિયલ નોટિફિકેશન છે જે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક કાર્યાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર કુલ 5 નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની મદદમાં રહી ટ્રાફિક નિયમન અંગેની કામગીરી કરી શકે તે માટે ટ્રાફિક બ્રિગેડ વોર્ડન પુરુષો તથા મહિલાઓની ખાલી રહેલી જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે। જે અંતર્ગત અત્રેના જિલ્લામાં નીચે જણાવેલ વિગતે કુલ 113 ટ્રાફિક બ્રિગેડ મહિલા તેમજ પુરુષની ભરતી કરવાની છે। મિત્રો પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર એમ કુલ 5 નગરપાલિકામાં ટ્રાફિક પોલીસની મદદ કરી શકે તે માટે ટ્રાફિક બ્રિગેડ એટલે કે વોર્ડન પુરુષ મહિલાઓની 113 જેટલી જગ્યા પર ભરતી કરવાની થાય છે। અહીંયા તમે જોઈ શકો છો કે અનુક્રમ નંબર, મહાનગરપાલિકા, નગરપાલિકા વિસ્તારનું નામ તેમજ ભરતી કરવાની ટ્રાફિક બ્રિગેડોની સંખ્યા। તો મિત્રો ગાંધીધામમાં 49 છે, આદિપુરમાં 15 જગ્યાઓ છે, અંજારમાં 23 જગ્યાઓ છે, ભચાઉમાં 17 જગ્યાઓ છે અને રાપરમાં 9 જગ્યાઓ છે। આમ કુલ 113 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। અહીંયા કેટલીક શરતો અને લાયકાતો આપેલી છે તે આપણે જોઈ લઈએ। જે માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદ કરવાના હોય તે માટે ઉમેદવારોએ તેમની અરજી નિયત અરજી ફોર્મ સાથે મોકલી આપવાની રહેશે। લાયકાત ધરાવતા ઉમેદવારોને મિત્રો અરજી કરવાની રહેશે। અહીંયા લાયકાત આપેલી છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવો જોઈએ। પુરુષ ઉમેદવાર માટેની ઊંચાઈ મિત્રો 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવાર માટેની ઊંચાઈ 5 ફૂટ હોવી જોઈએ। ત્યારબાદની લાયકાત છે ઉમેદવાર મિત્રો જે નગરપાલિકા વિસ્તારમાં અરજી કરવા માંગતા હોય તે જ વિસ્તારના વતની અથવા તાલુકાના વતની હોવા જરૂરી છે। મિત્રો આ પોલીસની ભરતી નથી, તમારે માનદ સેવક તરીકે કામ કરવાનું રહેશે જે 8 કલાક કામ કરવાનું રહેશે અને મિત્રો પોલીસની મદદમાં ટ્રાફિક નિયમન કરવાનું રહેશે એટલે કે ટ્રાફિક પોલીસને મદદ કરવાની રહેશે જેનું તમને મહેતાણું પેટે સરકારશ્રીના નિયમમાં જે ભથ્થું આપવાનું નક્કી કરવામાં આવેલું હશે આપવામાં આવશે। અરજી કરવા માંગતા ઉમેદવાર મિત્રો અરજી ફોર્મ તારીખ 6/8/2026 થી પોલીસ અધિક્ષકની કચેરી પૂર્વ કચ્છ ગાંધીધામની CB શાખામાંથી મેળવી લેવાના રહેશે। મિત્રો પૂર્વ કચ્છ ગાંધીનગરની CB શાખામાંથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે। જે અરજી ફોર્મ મેળવવાની તારીખ મિત્રો જાહેર થઈ ગઈ છે 6/8/2026। ત્યારબાદ જોઈએ તો આ અંગેના ભરેલા ફોર્મ તારીખ 6/8/2026 થી તારીખ 16/8/2026 સુધીમાં અત્રેની કચેરીની CB શાખામાં ઓફિસ સમયે જેનો સમય આપેલો છે 10:30 થી 18:10 એટલે કે 6:10 દરમિયાન સ્વીકારવામાં આવશે। સમય મર્યાદા બાદ મળેલ ફોર્મ ધ્યાને લેવાશે નહીં। મિત્રો અરજી ફોર્મ 6/8/2026 થી 16/8/2026 સુધીમાં પૂર્વ કચ્છ ગાંધીધામની CB શાખામાં જમા કરાવવાના રહેશે જેનો સમય મિત્રો ઓફિસ સમય દરમિયાન એટલે કે 10:30 થી લઈને 6:10 સુધીનો રહેશે। ત્યારબાદ આપેલી અરજીઓ ધ્યાને લેવાશે નહીં। આ અંગેની તમામ ભરતી પ્રક્રિયા અંગેની સત્તા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ પાસે અબાધિત રહેશે। મિત્રો આ ભરતી અંગેની તમામ સત્તા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ પાસે રહેશે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।